हेलो मित्रों, गलोड़ा शाक बनावा करे छे गलोड़ा। અમે ગિલોડા ખીએ છે પણ શું કહેવાય એને ખબર નહીં આવે। અમે ગિલોડા ખીએ છીએ, ગિલોડા અને ફુલેવર લઈ આવ્યો, ગિલોડા લઈ આવ્યો। ફુલેવર પણ સવારે બનાવશું। હા, એને સવારે પાતળ શાક બનાવશું। અમને ગલોણી શાક ને રોટલી બનાવવા કરીએ છીએ। ફુલેવર સવારે પાતળ શાક, ઢોલાને સવારની હારે જવા પાતળ શાક જ જોશે એટલે ભાત શાક બનાવશું। ખીચડી લોકો હે એમ। અને આજે વહરાત્રે પાછો આજે હોય એમ જ કીધું ચાલુ ને ચાલુ। અમને કલાકથી કેગરી હશે એટલે 10-15 મિનિટ થાય ને ઝાપટું આવે, 10-15 મિનિટ થાય ને ઝાપટું આવે, ચાલુ ને ચાલુ। તે કપાસ ચૂરવા જવા કરતા ખેતર તેહો જવાયું નહીં। પછી અહીંયા આપણે મોડું કરવાનું હતું તે મોડું હરી ગયું, પણ બિયારણ બધું દૂધી, ગલકો, ચોરીઓ, વાલેરો રોપી દીધું છે બધું। હવે મોડું કરશું કાલે હાલે, એનો વાંધો નહીં। હજુ તો રોજ છે એવું છે તો અઠવાડિયું લાગશે બધું એને રાગે પડશે તો એ બધું મોડું કરી દઈશું। પણ કાલે કપાસનું હવે બિયારણ ચૂરવા જવાનું છે। ગારા પડેલા છે કઈ ઓછી ઓછી તે આજે જવા કરતા પર ત્યાં વહરાતે બધું મૂળ બગાડ નાખ્યું પછી નહીં છે। અને અમે એ ડેકું થતેલું ગરકી જવાય છે વધારે એટલે કે કાલે જશું હા એમ કરી નહીં। તો ચાલો મિત્રો, હવે અમે આ રોંધીએ, રોટલી શાક બનાવી દઈએ। મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો। વરસાદ ચાલુ છે ને આ દૂધીવાળો ઢેબરો બનાવીએ છીએ। જો હા, આ તેલ ગરમ કર્યું છે, આ મેલું છે, ભજીયા તરવા કરીએ છીએ। વરસાદ એક બાજુ ચાલુ છે, સવારમાં છોકરીને ટ્યુશન જવાનું છે એટલે નાસ્તો હું બનાવી આવીએ કે આવીને આવે એની સીધી 5 વાગે આવશે આવે એટલે અમને ટ્યુશન 7 વાગે, પછી 7 થી 11, 11 થી પછી નિહાર જશે સ્કૂલ में, એ स्कूल में થી 5 વાગે છૂટશે। હવે દૂધીનો ઢેબરો બનાવી આવીએ। મમરા પૌવા કે તો પછી ભૂખ લાગે કે એમ એનાથી દર આવું નહીં આવતું એટલે આ ઢેબરો હવે અમારે ચાલુ થઈ ગયું। હવે રોજ આવું કંઈ ને કંઈ બનાવેલું પડશે તો એ થશે। રોટલી શાક બનાવેલી તો કે તે નહીં કે તો ફુલેવર હતું કાલે મેં લાવેલો ફુલેવર તે હતું તો તે નહીં કે। અને આ વરસાદ ચાલુ થઈ ગયો બરાબર પોની પડવા બાજુ ઉપરથી અહીંથી હા વરસાદ સવાર આવી ગયો। અમને આવ્યો 5:30 વાગે વરસાદ ચાલુ થઈ ગયો। જો હા હજુ અમે દૂધ નહીં ગાળ્યું, હવે દૂધ કાઢીએ પછી ચા બનાવવા કરીએ છીએ। તો પહેલો અને નાસ્તો બની આવીએ પછી દૂધ કાઢી જશે મિત્રો। હવે ચા બનાવી દઈએ અને આ બાજુ ઢેબરો બની ગયો છે હવે દૂધીનો। ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ। ચાલો મિત્રો ચા નાસ્તો કરવા ચાલો। અચ્છા, અને આ દૂધીનો ઢેબરો બનાવ્યો છે। દૂધી હું જે લઈ આવેલો દીધું કે મારે કે દૂધીનો ઢેબરો બનાવી આવજો કે નાસ્તા એટલે ઢેબરો બનાવ્યા એટલે અમે ટ્યુશન જવા પણ વહરાત ચાલુ થઈ ગયો બરાબર। હવે અડધો કલાક છે ટ્યુશન ચાલુ થવાનું। તો હવે જોઈએ, હવે સીધા મેલિયા ઉપર વહરાત રહેતા હવે નહીં તાર પછી નિહારે જશે સીધી 11 વાગે એમ કરીએ છીએ। તો ચાલો મિત્રો ચા નાસ્તો કરી લઈએ। હવે અમે પછી મેં દૂધ ભરી આવું અહીંથી નહીં બરાબર આવતું બરાબર સારું દૂધ ભરી આવું તો પછી આ દેખા જો કે ઢેબરો દીરુલી છે ને દુલાનો હાથ ગાલી આલશું એ કશું નહીં લીધું નાસ્તો એ ખીરી શાક ખાઈને જઈએ પણ આજે ઢેબરો બનાવ્યો છે ત્યાં લઈ જશે। અને હું જે ફુલેવર લાવેલો તે ફુલેવરને ખીચડી બનાવી દઈએ પછી આજે આવા રાત્રે કોમ થશે નહીં ત્યાં કશું થવાનું નહીં। બોડી દવા કરી આજે ખરાબ પેલો બોટલ ભરાવા હવે ચાલુ થઈ ગયો એટલે આ ગેસનો બોટલ આજે ભરાઈ લાવવાનો। ઉનાળામાં ચાલ્યું એટલે લાકડો હરગે એટલે સારું, ઉનાળામાં પણ હવે વરસાદમાં તો હરગે નહીં એટલે ગેસ ભરાઈ દઈએ। હવે ખાસો 15-20 દાડો પૂરો થઈ ગયેલો તે ભરાવા નહીં ગયો પણ હવે ભરાઈ લાવીએ। આજે દવા કરીએ છીએ બજાર છત્રી દીરું લેવાની છે, નિહારે જવાની છત્રીને નોની લેવાની છે અને બોટલ ભરાવાનો છે।
એવું બધું થોડું થોડું લેવાનું છે. લેતા આવીએ. બૂટ લેવાના છે એને ખરા સ્કૂલના એમ જી આવીએ એમ. તો ચાલો મિત્રો હવે અમે ચા પી લઈએ, બીજું પછી કરીએ. વહરાત નહીં રહેવાનો લાગે છે આજે પણ. જો ને તો ખીચડીનું શાક બનાવીએ છીએ, ફુલેવર ને બટાકાની શાક ને ખીચડી બનાવી છે. અને વરસાદ બરાબર ચાલુ થઈ ગયો છે. હવે શું કરીએ, હવે આગાહી છે એટલે આ 2-3 દાડાની આગાહી છે એટલે વરસાદ તો રહેવાનો નહીં, ફૂલ વરસાદ પડશે આગાહી છે એટલે. પણ આપણું ટેન્શન એવું છે કે કપાસમાં પાણી ભરાઈ જાય તો ભાઈ કપાસ મરી જશે. એટલી બધી મહેનત કરેલી છે, 1-1.5 મહિનો થયો તારનું એને નીંદી ગોળી પાણી વારી મોટા કર્યા છે. અને જો પાણી ભરાઈ ગયું તો મરી જશે. એટલે કપાસ અમે વહેલા શું કહું ઉગાડેલા પેલા મોટા થઈ જાય ને ત્યાં પાણી ભરાય ને ત્યાં એકદમ મરતા નહીં, એ આખા બુડી જાય ને ત્યાં જ મરી જાય. એટલે પેલા નોના હોય ને ત્યાં બુડી જાય એમ કરી અમે વહેલા ઉગાડી જાય, મોટા થઈ જાય એમ કરી. પણ હા ખબર નહીં આવે જો વધારે જ પડ્યો તો કેનાલ ભરાઈને આવશે. પછી આપણા છેડે કેનાલ છે, કેનાલ ભરીને પાણી જો આફાનું આવ્યું આફાના ગોમાનું તો ભરાઈ જશે બધું. તો તકલીફ પડવાની છે. પણ ખબર નહીં આવે. આજે જો 2 દાડાની આગાહી છે, હજુ આજે ના 3 દાડાની, આજે બીજો દાડો થાય છે એવો મેસેજ આવેલો છે. અમારા વિસ્તારમાં આટલો વરસાદ પડવાનો છે એવો મેસેજ છે. હવે વરસાદનું કોઈ નક્કી નહીં, કોઈ એનું સાચું નહીં પડતું. તો ચાલો હા અમે આ બનાવી દઈએ. પછી ધ્રુવીલને નિહાળે જવાનું છે, પણ આ વરસાદ પડે છે એટલે એવીઓ આગો પાછો થાય છે. મિત્રો ભાતન શાક થઈ ગયું છે. ફુલેવર બટાકાનું શાક બની ગયું છે. આ ધુલાને નાહવા માટે પાણી ગરમ થઈ ગયું છે, પણ એવી હજુ નાસ્તો કરે પછી નવકે. અને દૂધીનો ઢેબરો બનેલો છે વરસાદમાં. વરસાદ ચાલુ જ છે બસ. તો હવે નાસ્તો કરી લઈએ, કંઈ ખાઈને બેસી જઈએ. શું કરશું, મોબાઈલ ભર્યા કરશું. આ જો આ ચાલુ આ હવારનો દિલુન મેલવા જેલો મેં થોડી હુરી અડધી હુરી ગયો. પછી પાછી રિક્ષાવાળો કાંઈ વળી ઊભું રાખીને બેસી ને પલરી જવા છે. મેં કમા જો આ વરસાદ રહે એવું નહીં લાગતું. હવે આખો દાડો પડશે. અમે બોલી જવા કરતેલો ગેસ ભરાયેલા આવીએ એમ, પણ હવે વરસાદ રહે ત્યાં જઈશું નહીં ત્યારે પછી કાલે વળી. તો ચાલો મિત્રો નાસ્તો કરવા ચાલો. અને વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો. આજે ભેંસો બહાર નહીં કાઢ્યો, આ મહિનું મહિને આવી દીધી હશે. હમણાં વરાતમાં કાઢી પછી પાછું કચરું હો કરી નાખવાનું એમને. એટલે મહી ચારી હારીને પછી કાઢશું મોડો. આગાહી છે એટલે આ વરસાદ નહીં રહેવાનો, રહેશે તે હમણાં થોડા દાડા કોમન નહીં થાય. 2-4 દાડા વરાપ થયા વગર શું ખેતરમાં કોમ થશે. વરાપ થશે તો થશે કોમ જે કરવું હોય તે. તો ચાલો મિત્રો હવે અમે ખાઈ છીએ. લઈ પેલો ઢીબરો હલાય દૂધીનો લાય.